અનેક મહત્વના સમાચાર સામે નજર કરીશું। રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉંચક્યું છે। રાજકોટની વાત કરીએ કે મચ્છરજન્ય રોગચાળાનો અંગે અનેક કેસો સામે આવી રહ્યા છે। એક સપ્તાહમાં ડેન્ગ્યુના 19, મેલેરિયાનો એક કેસ નોંધાયો છે। તો શહેરમાં વરસાદ થંભી ગયા બાદ પણ મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને આ સાથે જ અનેક કેસો પણ સામે આવી રહ્યા છે। મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉંચક્યું છે। રાજકોટની વાત કરીએ કે 19 કેસ સામે આવ્યા છે, જેમાં ડેન્ગ્યુના 19 અને મલેરિયાનો એક કેસ સામે આવ્યો છે। સંવાદદાતા લકીરાજ અમારી સાથે જોડાઈ ગયા છે। રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળોના અનેક કેસો સામે આવ્યા, શું વધુ અપડેટ? જે આપને જણાવ્યું કે રાજકોટમાં મિશ્ર વાતાવરણ હાલ તો જોવા મળી રહ્યું છે, તો બીજી તરફ ચોમાસાની ઋતુમાં માત્ર ને માત્ર જે છાંટા તેવા દ્રશ્યો છે, ત્યારે રાજકોટમાં હવે ડેન્ગ્યુના કેસીસમાં વધારો છે તે જોવા મળ્યો છે। માત્ર એક સપ્તાહમાં 19 જેટલા કેસ છે તે ડેન્ગ્યુના આવ્યા છે, જ્યારે મલેરિયાનો એક કેસ નોંધાયો છે, તો બીજી તરફ ટાઇફોઇડનો પણ એક કેસ સાથે જે 5 જેટલા કેસ છે। જો વાત કરવામાં આવે તો વરસાદ થંભી ગયા બાદ મચ્છરોનો જે ઉપદ્રવ છે તે વધતા જે જોવા મળી રહ્યો છે ને બીજી તરફ મહાનગરપાલિકાની જે મચ્છરજન્ય રોગને ઘટાડવા માટેની જે દવા છંટકાવની જે વાતો છે તે પોકળ ક્યાંક ને ક્યાંક આનાથી સાબિત થતી હોય તેવું લાગી રહ્યું છે। આભાર લકીરાજ માહિતી બદલ।